એક મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના બાળકનો જે ઉદરમાં પાલન પોષણ થતું હોય ને 2 જણા નીકળ્યા હોય, પછી કોળીનારની બજાર હોય કે પછી અમરેલીની બજાર હોય કે પછી ઘાટવળની બજાર હોય, અને નીકળે અને એમ કહે પહેલા તમને કહું સાંભળો કે આપણા અહીંયા બાજુમાં પાણીપુરી બહુ ફેમસ છે. શું પાણીપુરી બહુ ફેમસ છે અને ખાવાની છે, અને ખાવા જાય છે ત્યારે લારીવાળાને એવું કહે છે કે બાપા થોડી ખાટી બનાવી છે, તીખી બનાવી છે, મોળી બનાવી છે. પણ તમે ક્યારે એવો વિચાર કર્યો કે જે માતાની અંદર જે બાળકનું જે પાલન પોષણ થાય છે એને કેટલી તકલીફ પડશે? ક્યારે વિચાર મંથન કર્યું? એ બાળકને અસર છે. હું એ નથી કહેતો ન ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ એ જરૂરી છે. ક્યારે ખાવું જોઈએ ખબર હોવી જોઈએ. પાણીપુરી ખાધી, ત્યાંથી નીકળ્યા કરિયાણાની દુકાને જાય છે, કઠોળ લે છે, જે પણ વસ્તુ બકાલું લેવાનું લે છે, અને સાથે સાથે ભૂતળો અને આંબીલા બંધાવે છે. સાથે સાથે ભૂતળો અને આંબીલા બંધાવે છે. આ 3 વસ્તુ ભેગી થઈ હજી એક ચોથી વસ્તુ ઘેરે આવે. આપણી માં દીકરી બેન દાડીએ જતા હોય ને એને ભલામણ કરે કે થોડીક ધૂળ કાળી હોય ને રાફડાની લેતી આવજે અને સાળી ખાય. આ ડોયો પેટમાં જાય, એ છોકરા નો જન્મ થાય, દીકરી હોય કે દીકરો, આપણે એવું ન કહી શકીએ કે બાબા સાહેબ મારે ઘરે જન્મ લે. આપણે એવું ન કહી શકીએ કે છત્રપતિ શિવાજી મહારાજ મારી ઘરે જન્મ લે. શું કામ? કારણ કે ખાવાના જે પદાર્થો છે એ આપણે ખાધા નથી ખાવાના, એ ખાધા છે. એ બાળક જન્મ લે છે અને ભૂલ કરે છે, અને ઘણી જગ્યાએ રાવો ઠીમડીઓ અને ગોળીઓ પણ ધૂણે, પણ ખબર ન હોય કે ખાવાનું નથી, ઈ ખાતું છે એટલે આ બધા ખેલ થાય છે. એટલા માટે, કારણ કે ખાવા માટે પદાર્થો છે, ઘી છે, દૂધ છે, ફળ ફ્રૂટ છે. અગર તમે ખાઓ તો તમારામાં તાકાત આવશે. જે બાળકનો જન્મ થાય એ છત્રપતિ શિવાજી હશે, એ ભગતસિંહ હશે, એ બાબા સાહેબ હશે, એ ક્રાંતિ કરશે. સમાજની અંદર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો બદલાવ કરશે. એવું નહીં પણ એમ કહે કે આના મા બાપ કોણ છે? એના મા બાપ કોણ છે? આને કોણે જન્મ આપ્યો છે? એને કોણે આને જન્મ આપ્યો છે? કે જે સમાજને બચાવવાનું કામ આપણે કરીએ ને, આપણે કહીએ છીએ કે વ્યવસ્થા બદલવી છે, આપણે કહીએ છીએ બ્રાહ્મણવાદ બદલવો છે, અરે ખોરાક બદલવો જરૂરી હોય છે, માતાનો દિમાગ બદલવો જરૂરી હોય છે. અગર માતાનો દિમાગ અગર બદલશે તો બાળકની અંદર પરિવર્તન થશે. હું ગેરંટી મારીને કહું છું કે તમારા દીકરા દીકરીઓ ભૂલ તો નહીં કરે, આત્મહત્યા પણ નહીં કરે. એ લખી લેજો. શું કામ? કારણ કે જીવનમાં જે માએ દુઃખ વેઠ્યું હોય, 9 મહિના જન્મ આપ્યો હોય, અને જે દીકરો અને દીકરી ભૂલ કરીને આત્મહત્યા કરે ને, ઈ ઘરમાંથી કંધોતર વહી જાય થી બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. કારણ કે જેના ઘરમાંથી કંધોતર વહી જાય ને એને દુઃખ થાય. વાતો કરવા વાળા તો વાતો કરીને વયા જાય, એ વાતો કરવા વાળા છે વયા જાશે, પણ જેને ખીલે ખોટ છે ને ઈ ખોટ મરે ને મા બાપ તો ક્યારે પૂરાતી નથી, એ ક્યારે નથી પૂરાતી. એટલે માતાઓને બહેનોને હું વિનંતી કરું છું, સમયનો અભાવ છે એટલે ઘણી બધી વાત કરે, વક્તાઓ પણ છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે જીવનની અંદર નાના મોટા ઝઘડા જરૂર આવે, પણ કોઈ દિવસ એવું કામ ન કરતા કે તમારા મા બાપને છોડજો અને છોડી ન શકતા, અને તમારા દીકરા અને દીકરીઓ ભૂલ ન કરે. ભૂલનું પાત્ર હોય તો એમાં આપણું ભય હોય છે, આપણું ધામણ હોય છે. ધામણ જેથી લાગે ને તેથી મા બાપ જીવી પણ નથી શકતા અને મરી પણ નથી શકતા. તો ક્રાંતિ કરવી છે, પરિવર્તન કરવું છે, પણ ખુદના ઘરેથી શરૂઆત કરજો. બધાને કહી દો પહેલા ખુદના ઘરેથી શરૂઆત કરજો, અને જ્યાં સુધી ઘરેથી શરૂઆત નહીં થાય ને ક્રાંતિ નહીં થાય. તો માતાઓ અને બહેનોને વિનંતી છે કે કદાચ હું કઈ બોલ્યો અને ભૂલ થઈ ગઈ તો માફ કરજો, દીકરો સમજીને, ભાઈ સમજીને. પણ એક વસ્તુને ખાલી યાદ રાખજો કે જીવનની અંદર કોઈ પણ કામ સારું કરવું છે, નામ લખવાના ન હોય, નામ તો છોકરા લખી નાખે ભલા માણસ.
નામ લખવાના ન હોય કે સીટીયુમાં ક્યાંય પુસ્તકોમાં નામ ન લખવાના હોય, એ છોકરાની કમાણી ઉપર, મા બાપની કમાણી ઉપર એનું નામ રહી જાય. તો વધારે નહીં બોલતા, હું મારી વાતને વિરામ આપું. કોઈ વાંધો નહીં. હવે આ સાહેબને વિનંતી છે, કારણ કે જો કે હું બહુ એવું ગાતો નથી, પણ હવે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે કે ભાઈ 90 વર્ષની અંદર બાપા વૈયા ગયા, એટલે ઘણા બધા લોકોએ રામાયણ અને મહાભારત જોયું હોય છે. એની અંદર એક એડવર્ટાઇઝ આવતી, વોશિંગ પાउडर निरमा, वॉशिंग पाउडर निरमा, अरे दूध से सफेदी आ निरमा से आई, आ दूध से सफेदी आ निरमा से आई, आ कपड़ा खिल खिल जाए. वॉशिंग पाउडर निरमा, निरमा आ बेनो ये निरमा पाउडर बહુ વાપર્યો. કપડા એટલા બધા ધોયા, કપડા ફાટી ગયા, પણ એમાં કલર નો બદલ્યો, એમાં વાન નો બદલ્યો. પણ જે વોશિંગ પાવડર નિર્માનો જે કરશન પટેલ સાયકલ ની વાહે બોરીઓ બાંધી અને બહેનોને ઘરે જાતો, કોઈ નિર્મા લઈ લો, કોઈ નિર્મા લઈ લો. આજે એ કરોડપતિ નહીં, અબજોપતિ થઈ ગયો, આપણે રોડપતિ થઈ ગયા. એટલે એડવર્ટાઇઝ હોવી જોઈએ અને વાપરવી જોઈએ, પણ ધ્યાન રાખવું જોઈએ કે ફાયદો કોને છે અને નુકસાન કોને છે. તો વધારે નહીં બોલતા, સમયની મર્યાદા છે. મારી વાતને તમે સાંભળે એના માટે આભાર, ધન્યવાદ. જય બોલેવાસી.